હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું એક 10 રૂપિયાના નાનકડા રૂમાલથી ખૂબ જ સુંદર મજાની ભગવાનને ઉપયોગી આવે તેવી વસ્તુ। તો સૌથી પહેલાં તેના માટે આ રીતે એક નાનકડો રૂમાલ લઈ લેવાનો છે। આવો રૂમાલ તમને 10 અથવા 15 રૂપિયામાં બજારમાં મળી જશે। આ રીતનો એકદમ સરસ સોફ્ટ રૂમાલ હોય તેવો રૂમાલ લેવાનો છે। હવે રૂમાલને આપણે માપ કરી અને મેજર ટેપની મદદથી આપણે તેની લંબાઈ અને પહોળાઈ માપી લેશું। તો આ રીતની એક મેજર ટેપ લઈ લેવાની છે। રૂમાલની લંબાઈ 9.5 ઇંચ છે અને તેની પહોળાઈ પણ 9.5 ઇંચ છે। તો આ રીતનો એક રૂમાલ લઈ લેવાનો અને રૂમાલને આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાનો। વચ્ચેથી આ રીતે બેવડો કરી અને આપણે સંકેલી લેવાનો છે। ત્યાર પછી ફરી પાછો આપણે આ રીતે મેજર ટેપથી તેનો માપ કરવાનો છે અને 2.5 ઇંચ જ્યાં માપ આવે ત્યાં આપણે એક નિશાન લગાવી લેવાનું છે। હવે કાતરની મદદથી આપણે તેને કટ કરી લેવાનું છે। તો આખા રૂમાલમાં આ રીતે આપણે એક નિશાન લગાવી લીધું છે। હવે કાતરની મદદથી 2.5 ઇંચ માપ છે ત્યાંથી આપણે તેને કાપી લેવાનું છે। તો ખૂબ જ સરળતાથી આ કપડું સોફ્ટ હોવાથી કાતરથી એકદમ સહેલાઈથી કપાઈ જશે। હવે તમે જોઈ શકશો એક બાજુ આ રીતે જોઈન્ટ ભાગ છે તે થોડો મોટો તૈયાર થયેલો છે અને એક બાજુ આ રીતની બે પટ્ટી તૈયાર થઈ જશે। તો સૌથી પહેલાં આપણે આ બંને પટ્ટીને જોઈન્ટ કરી દેવાની છે અને જે મોટો ભાગ છે તેને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દેશું। આ બંને પટ્ટીને આ રીતે એકની ઉપર એક રાખી અને આપણે ત્યાં ટાંકા લગાવી લેશું। તમારી પાસે સિલાઈ મશીન હોય તો તમે તેનાથી પણ કરી શકો છો, નહીંતર સોય દોરાની મદદથી હાથેથી પણ આ રીતે ટાંકા લગાવી શકાય છે। તો એકદમ સરસ પાસે ટીપ લઈ અને એકદમ ઝીણા એવા ટાંકા લગાવી લેવાના। તો તમે જોઈ શકશો એકદમ સરસ આપણે હવે ટાંકા લગાવી લીધા છે અને આપણી બંને પટ્ટી આ રીતે જોઈન્ટ થઈ ગઈ છે। ત્યાર પછી આ રીતે જમણી સાઈડથી લઈ અને ડાબી સાઈડ એ રીતે થોડી એવી ચીપટી લઈ અને આપણે તેમાં ટાંકા લગાવવાના છે। સોય દોરાની મદદથી આપણે 2 ટાંકા મારતું જવાનું છે। આ રીતે પાસે એક ચીપટી લેતું જવાનું અને આખું આપણો ઘેર બનાવીને તૈયાર કરી લેવાનું છે। તો એક ચીપટીમાં આ રીતે ટાંકા લાગી જાય ત્યાર પછી એ જ રીતે ફરી પાછી આપણે બીજી ચીપટી લેવાની છે। તો તમે જોઈ શકશો આ રીતે થોડું કપડું લઈ અને તેને બેવડું કરી દેવાનું અને તેની ઉપર ફરી પાછા 2 ટાંકા મારી લેવાના। એ જ રીતે આપણે બંને પટ્ટી જોઈન્ટ કરેલી છે તે આખી પટ્ટી પૂરી થઈ જાય ત્યાં સુધી આ રીતે એકની ઉપર એક એ રીતે રાખતું જવાનું અને ટાંકા મારી તૈયાર કરી લેવાનું છે। સિલાઈ મશીન હશે તો તમારે વાર નહીં લાગે, હાથેથી કરશો તો 5 થી 10 મિનિટ જેવો સમય લાગશે। તો આ રીતે આપણે ફરતી સિલાઈ મારી દેવાની છે। તો હવે તમે જોઈ શકશો મેં આખા રૂમાલમાં એ રીતે ફરતી સિલાઈ મારી દીધી છે અને આ રીતે આપણે કાનાજીના વાઘા બનાવવા માટેનો ઘેર તૈયાર થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, આજે આપણે 10 રૂપિયાના રૂમાલમાંથી કાનાજી માટે ખૂબ જ સરસ વાઘા બનાવીને તૈયાર કરીશું। હવે ફરી પાછો જે આપણો રૂમાલનો મોટો ભાગ હતો તેમાં 2.5 ઇંચ માપ કરી અને ત્યાંથી આપણે ફરી પાછું એક નિશાન લગાવી દેશું અને હવે કાતરની મદદથી ફરી પાછું આપણે તેને કાપી લેવાનું છે। જે મોટો ભાગ હતો તેને બેવડો કરી અને મેં 2.5 ઇંચે તેમાં નિશાન લગાવેલું છે। આ રીતની ફરી પાછી 2 નાની પટ્ટી અને એક મોટી પટ્ટી તૈયાર થઈ જશે। તો જે મોટો ભાગ છે તેને ફરી પાછો આપણે સાઈડમાં રાખી દેશું અને જે 2 નાની પટ્ટી છે તેમાંથી ફરી પાછી એકમાંથી આપણે 2 તૈયાર કરી લેવાની છે। તો આ રીતે મેં એકમાંથી 2 તૈયાર કરી લીધી છે અને તેને બેવડી કરી અને ફરતી આપણે તેમાં સિલાઈ લગાવી દેવાની છે। તો આ રીતે સોય દોરાની મદદથી આપણે છેટ સુધી તેમાં સિલાઈ લગાવી દેશું। આ રીતે બંને પટ્ટીને આપણે તૈયાર કરવાની છે। તમે જોઈ શકશો આખામાં મેં સિલાઈ લગાવી દીધી છે। હવે એક સેફ્ટી પિન લેવાની છે અને એક છેડામાં સેફ્ટી પિન પરોવી અને સેફ્ટી પિનને અંદરથી આ રીતે અંદરની સાઈડ પરોવી અને કપડાને સીધું કરી લેવાનું છે, જેથી કરી અને આપણે જે સિલાઈ મારેલી છે તે ભાગ અંદર વયો જશે અને અંદરનો જે ભાગ છે તે બહાર નીકળી જશે। તો ખૂબ જ સરળતાથી આ રીતે આપણું કપડું સીધું થઈ જશે। આ રીતે એકસરખી આપણે 2 પટ્ટી તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકશો વિડીયોમાં બતાવું એ જ રીતે સેફ્ટી પિનને અંદરથી કપડાની અંદરથી કાઢી અને આ રીતે ખેંચી લેવાની છે। પટ્ટી એકદમ ઝીણી હોવાથી સેજ વાર લાગે છે। તો આ રીતે આપણી એકદમ સરસ પટ્ટી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકશો સિલાઈનો ભાગ અંદર વયો ગયો છે। તો આપણે જે સિલાઈ કરેલી હતી તે અંદરની સાઈડ વહી જશે। આ રીતે મેં બંને પટ્ટીને તૈયાર કરી લીધી છે। હવે બંને પટ્ટીને આપણે જોઈન્ટ કરી દેવાની છે। તો એકની ઉપર એક પટ્ટી રાખી અને ફરી પાછું આપણે તેમાં સિલાઈ લગાવવાની છે। તો અહીં સિલાઈ આપણે અડધે સુધી જ લગાવવાની છે।
ઉપરથી સિલાઈ ચાલુ કરી અને વચ્ચે સુધી સિલાઈ લગાવવાની છે અને નીચેના ભાગ આપણે ખુલ્લો રાખવાનો છે. તો આગળ તમને વિડીયોમાં બતાવીશ કે ક્યાં સુધી આપણે સિલાઈ લગાવવાની છે. તો આ રીતે અડધે સુધી મેં સિલાઈ લગાવી લીધી છે. તમે જોઈ શકશો અડધી પટ્ટી આપણી ઉપરથી જોઈન્ટ થઈ ગઈ છે. હવે આપણે જે પહેલાં ઘેર તૈયાર કરેલો છે તેને લઈ લેશું અને સિલાઈ કરેલી પટ્ટીને આપણે ઘેરની સાથે આ રીતે જોઈન્ટ કરી દેવાની છે. તો વચ્ચોવચ્ચ આ રીતે પટ્ટીને રાખવાની છે અને કપડાને ઊંધું કરી અને વચ્ચે ત્યાં 2 થી 3 ટાંકા લગાવી દેવાના છે. સોય દોરાની મદદથી એકદમ સરળતાથી ટાંકા લગાવી લેશું. તો તમે જોઈ શકશો મેં આ રીતે પટ્ટીને જોઈન્ટ કરી દીધી છે. હવે જે આગળની આપણી ખુલ્લી પટ્ટી છે તે બંને છેડાને આ રીતે આગળની સાઈડ આપણે જોઈન્ટ કરવાના છે. તો વિડીયોમાં બતાવું એ રીતે તમારે ટાંકા લગાવી લેવાના છે. બંને પટ્ટીને આ રીતે આગળની સાઈડ આપણે જોઈન્ટ કરી અને તેમાં ટાંકા લગાવી લેશું. ડાબી બાજુની પટ્ટીને ડાબી બાજુના છેડા બાજુ અને જમણી બાજુની પટ્ટીને જમણી બાજુના છેડા સાથે ટાંકા મારી લેવાના છે. તો તમે જોઈ શકશો 10 રૂપિયાના રૂમાલથી ખૂબ જ સુંદર કાનાજીના વાઘા બનીને તૈયાર થયા છે. તમે ક્યારે આ રીતે તમારી હાથેથી જો કાનાના વાઘા ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો, ખૂબ સુંદર બને છે. હવે જે ફરી પાછી એક મોટી પટ્ટી આપણે સાઈડમાં રાખેલી હતી તેમાં 2.5 ઇંચ ઉપર નિશાન લગાવી દઈશું અને કાતરની મદદથી આપણે તેને ફરી પાછું કાપી લેશું. તો આ રીતે ફરી પાછી 2 પટ્ટી તૈયાર થઈ જશે. એક જ પટ્ટીનો ઉપયોગ કરવાનો છે. એક પટ્ટીને આ રીતે બેવડી કરી દેશું અને સાઈડમાંથી આપણે સિલાઈ મારી દેશું. તો સોય દોરાની મદદથી ફરી પાછી મેં સિલાઈ લગાવી દીધી છે. હવે કપડાને સીધું કરી લેવાનું છે જેથી કરી અને સિલાઈ અંદરની સાઈડ વહી જશે. હવે ફરી પાછો સોય દોરો લઈ અને પટ્ટીમાં 2 આંગળ જેટલી ઉપર જગ્યા રાખી અને વચ્ચેથી આપણે સિલાઈ કરવાની છે અને હવે સોય દોરાને ખેંચી લેવાનો છે. વિડીયોમાં બતાવું એ જ રીતે દોરાને ખેંચી અને ઉપરની સાઈડ તેમાં આંટી લગાવવાની છે. તો 8 થી 10 જેટલી આંટી લગાવી દેવાની છે. ઉપરથી દોરો જરા પણ છૂટવો ન જોઈએ. તો આ રીતે હાથેથી કપડાને પકડી અને 8 થી 10 દોરાની આંટી લગાવી દેશું. ત્યાર પછી ઉપર જે વધારાનું કપડું હોય તેને કાતરથી કાપી લેવાનું છે. સેમ એ જ રીતે નીચેની સાઈડ પણ આપણે બધી છેડા એક સરખા રૂમાલના ભેગા કરી અને વધારાનું કપડું હોય તેને કાપી લેશું. તો તમે જોઈ શકશો ખૂબ સુંદર કાનાજી માટે ટોપી બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો કાનાજીને પણ ઠંડી લાગતી હોય તો આ રીતે કાનાજી માટે તમે ગરમ કપડાં બનાવીને તેને પહેરાવી શકો છો. તો અહીં તમે જોઈ શકશો માત્ર 10 રૂપિયાના રૂમાલથી કાનાજી માટે ખૂબસૂરત વાઘા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.